નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીનો વિજલપુર વિસ્તાર કે જ્યાં અસામાજિક તત્વોનો અડ્ડો હોય તેવું કહી શકાય। વિજલપુર વિસ્તારમાં રોજે રોજ કોઈના કોઈ ઘટનાઓ સામે આવતી હોય છે અને આજે વિજલપુર વિસ્તારની અંદર પોલીસ દ્વારા ગત રાત્રિએ એટલે ગઈકાલે સાંજના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। જે લોકો સામે ગુનો નોંધાય તેવા લોકોને ઝડપી લેવામાં આવી હતી, તેઓ લોકોના ઘરની તપાસ કરવામાં આવી હતી। ડીજીનો જે હુકમ હતો કે 100 કલાકની અંદર અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવું, તે લોકોની તપાસ નહીં કરી, તે લોકો પાસે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે કે નથી તે અંગે માહિતી લેવી, તે માટે પોલીસ દ્વારા ડીવાયએસપી એસ કે રાય સહિતના અધિકારીઓ ત્યાં ગયા હતા અને તેઓએ વિજલપુર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। પરંતુ ત્યારબાદ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો। વિજલપુરના કોમ્બિંગ બાદ ગુના તત્વોએ પોલીસનો ડર ન હોય તે રીતે પોલીસ ચોકીના 500 થી 700 મીટરના અંતરમાં લૂંટફાટ સાથે પરિવારને મારવાની ઘટના સામે આવી છે। લાકડી, તલવાર, સળિયા સાથે 15 થી 20 જેટલા ગુંડા તત્વોએ પરિવાર પર હુમલો કર્યો હતો અને પરિવારના પુરુષ, મહિલા સહિત બાળકોને મારવામાં આવ્યો હતો અને સાથે જ મારવા સાથે સાથે તેઓ રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ 1 લાખ રૂપિયા જેટલાની લૂંટ ચલાવી હોય તેવો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। એટલે ધૂળેટીના દિવસે પરિવારની મહિલાઓને છેડતી કરવામાં આવી, એટલે જે ઈસમ છે તે પરિવારની જે મહિલા હતી તેમના હાથ પકડ્યા હતા અને જેના કારણે પરિવારના સભ્યોએ તેમને ત્યાંથી ખદેડી મૂક્યો હતો, ત્યાંથી રવાના કરી દીધો હતો। પરંતુ પોતે દ્વેષ ભાવના રાખી અને બીજા મિત્રો સાથે મળી અને પરિવાર પર હુમલો કર્યો હતો। તેમણે મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ પરિવાર પર હુમલો કર્યો હતો અને તેમને મારવામાં આવ્યો, બહાર કાઢીને તેમને લાકડી અને તલવાર જેવા હથિયારોથી અને સળિયા સાથે પરિવાર પર હુમલો કર્યો હતો અને તેમને મારી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પરિવારે પોલીસને બોલાવી હતી, પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસે માત્ર અરજી લીધી હતી અને ત્યારબાદ આજે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવી માહિતી હમણાં સાંભળી રહી છે। પરંતુ ડીજીપીના જે હુકમ હતો 100 કલાકની અંદર આવા લોકો સામે કાર્યવાહી કરવાની, પરંતુ તેના લીરા ઉડતા હોય તેવું જોવા મળ્યું છે। અસામાજિક તત્વો નવસારી પોલીસને જાણે ગાલ પર તમાચો મારી ગયા કે તમે ગમે તેટલું કરશો, અમે તો અમારું કામ કરશું જ, અમે અમારું કૃત્ય કરતા જ રહીશું, તે રીતે પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા દ્રશ્યો વિજલપુરમાં સર્જાયા છે અને આજે તમે જોઈ શકો છો કે આ પરિવાર પર કેવો હુમલો કરવામાં આવ્યો છે। એટલે અસામાજિક તત્વો વિજલપુરમાં જે રીતે બેફામ બન્યા છે અને તેમને ડામવા માટે પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ એવો દાખલો બેસે તેવી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી અને જેના કારણે તેઓ લોકોને પોલીસનો ડર નથી। જેમ અત્યારે હાલમાં અમદાવાદમાં જે એક ઘટના બની હતી, ત્યારબાદ પોલીસે વિસ્તારોમાં જઈને કઈ રીતે એ લોકોને મારવામાં આવ્યા હતા અને તેના વિડીયો વાયરલ કર્યા હતા અને લોકોને એક દાખલો બેસાડ્યો હતો તેવી એક ઘટના નવસારીમાં જ્યાં બની છે, ત્યારબાદ પોલીસ પણ એવો કોઈ અહીંયા નવસારીમાં પણ એવો દાખલો બેસાડે તો જ આ વિજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ઘટશે, નહીં તો આ વિજલપુરને ડામવું ખૂબ મુશ્કેલ બની શકશે, કારણ કે ત્યાં વિવિધ જાતિના લોકો રહે છે અને ત્યાં અસામાજિક તત્વોનો આતંક સતત દિવસે ને દિવસે વધી રહ્યું છે। ત્યારે આ જે ઘટના બની છે ત્યારે ઘટનાના જે પરિવારના સભ્ય છે તે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। अरविंद कुमार भारतीय, रेवानगर, अम्बावाड़ी, बिजलपुर, नवसारी। कल रात को मेरे यहाँ 8 से 10 लड़के आए, मारपीट किए। हम लोग 1 से 1:30 बज रहा था, लगभग 1 से 1:30 बजे के बीच में 8-10 लोग आए, दरवाजे पे पत्थरबाजी किए, दरवाज़ा तोड़े। उसके बाद मेरा भाई सो रहा था बगल वाले कमरे में, उसको दरवाज़ा तोड़ के उसको मारे, मेरे को भी मारे, इधर मेरे को भाई को मारे। मेरे घर में से पैसा था 1 लाख रुपए, वो चोरी कर ले गए और मेरे घर वाली का पायल था वो ले गए। 3 दरवाज़ा तोड़े, गैस बाटला सब बाहर फेंक दिए, तोड़ ताड़ के चले गए। सब पत्थरा तोड़ दिए, दरवाज़ा तोड़ दिए। ये लोग डंडा लाठी लेके आए थे, चक्कू वक्कू लेके आए थे। तोड़फोड़ करने में किसी को जानते हैं आप? हाँ जानते हैं, 2-3 लोग को जानते हैं, पहचानते भी है। उनका नाम क्या था? उनका मोहित करके नाम है, एक चीची करते हैं, उसका पवन बोलते हैं, और एक नीरज है, और एक उधर डुक्कर वाला है वो राहुल बोलते हैं, और उसके साथ में थे वो लोगों का नाम नहीं जानता। પરિવારના સભ્યએ જણાવ્યું કે કઈ રીતે રાત્રિના સમયે આવીને પરિવાર પર એક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। એક ઈસમ પર જે લોકોએ ધૂળેટીના દિવસે જે પરિવારની મહિલાને છેડતી કરી હતી તેને માર્યો હતો, તેના બદલામાં તેઓને આ હુમલો અસામાજિક તત્વોએ હુમલો કરીને તેમને નુકસાન પહોંચાડ્યું છે અને તેમજ લૂંટ પણ ચલાવી છે। પોલીસે અત્યારે હાલમાં જ્યારે અમે તપાસ કરતાં બંને પરિવાર સામે સામે ફરિયાદ એટલે કે જે
મારનાર છે તે લોકો સામે અને મહિલાની છેડતી કરનાર લોકો સામે પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ અત્યારે હાલમાં કાર્યવાહી કરી રહી છે, પરંતુ જે દાખલો બેસે તેવી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જેથી કરીને વિજલપુરમાં આતંક યથાવત રહ્યો છે અને રહેશે તેવી નકારી ન શકાય, કારણ કે અસામાજિક તત્વો દ્વારા વારંવાર વિજલપુર વિસ્તારમાં આવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ આ અંગે હવે કોઈ નક્કર કામગીરી કરે તે ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.